દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરતી પર વિજ્ઞાન જાથાએ દરોડા પાડ્યા હતા। 20 વર્ષથી ચાલતા દોરા ધાગા અને અંધશ્રદ્ધાના ધતિંગના પર્દાફાશ થયો હતો। દ્વારકા બસ સ્ટેન્ડની સામે એકતા ચોકમાં રહેતા પતિ પત્ની મોગલ માતાજીના નામે દોરા ધાગા કરતા હતા। 20 વર્ષથી ચાલતા ભુવાપણા અનેક લોકોને ગેરમાર્ગે દોર્યાની કબૂલાત કરી હતી। જાગૃત મહિલા દ્વારા જનવિજ્ઞાન જાથાનો સંપર્ક કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો। તો સાહેબ 20 વર્ષથી હાલતું હતું। આ તો દાણા જોઈ પણ પૈસા કોઈ આગળ નથી લીધા સાહેબ। એમની લોકો તમારી પાસે આવતા હતા તો શું કહેતા હતા આવીને શું તકલીફ હતી? કોઈ દેવની હોય એ દેવની કઈ, કોઈ મેલાની હોય મેલી કઈ, બીજી કઈ કઈ તો નથી કઈ। તો એનાથી થઈ જતું હતું સારું? આ થઈ ગયું, ઘણાઓને થઈ ગયું સારું। હવે શું મેં શું કયો છો? આજે શું થયું? ક્યાં છો તમે અત્યારે? અરે હું પોલીસ ચોકીમાં। શું ક્યાં ગુનામાં? દાણા જોવાના। દ્વારકા બસ સ્ટેન્ડ સામે ભોઈમાં ધનભાઈ અને તેના પતિ ગોરધનભાઈ લુવાણિયા કે જેઓ ઘરની અંદર માતાજીનું સ્થાપન કરી 20 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું, જોવાનું, દાણા નાખવાનું, મેલી વિદ્યા દૂર કરવાનું કામ કરતા હતા। અમારી પાસે પૂરતા પુરાવા આવી જતા આજ રોજ અમે વિજ્ઞાન જાથાની ટીમ અને દ્વારકા પોલીસ સ્ટેશનની મદદથી 1262મો સફળ પર્દાફાશ કર્યો છે। તેમને કબૂલાત આપી દીધી છે। BS9 સાથે આશા દત્તાણી, દ્વારકા।